નાનું ગામ છે, ખેતી છે પણ પાણી નથી. પ્રશ્ન એક આધાર કાર્ડનો પણ છે. તો કેવી મુશ્કેલી પડે સિંચાઈનું પાણી ન મળે? ખેડૂતોને ભાગવું પડે છે, બહુ મુશ્કેલી પડે. અમારો જે માતૃ તાલુકો અને જિલ્લો છે એમાં અમારું ગામને સમાવેશ કરવામાં આવતું નથી. તો ખરી જો જે આ પ્રશ્નો જણાવ્યા છે તો એના નિરાકરણ માટે વહીવટી વિભાગને તો કેવું પડે ને? હા સાહેબ, દર મહિને 500 રૂપિયાના રજીસ્ટર એડી થાય છે. ભાવનગર જેસર તાલુકાનું રબારિકા ગામ કે જે આઝાદીના 79 વર્ષ પછી પણ હજી વિકાસથી ઝંખી રહ્યું છે. જો કે આ ગામ છે તેમના દ્વારા થોડા દિવસ પહેલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. શું કામ? કારણ કે આ જે ગામની અંદર જે મૂળભૂત સુવિધા મળવી જોઈએ તે પ્રાથમિક સુવિધાનો જ અભાવ છે, જેના કારણે આ ગામ છે તે ખૂબ જ પરેશાન થઈ રહ્યું છે. તેને જ લઈને આ રબારિકા ગામ છે તેમના દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સૌથી મોટી વાત શું છે કે જો આ રબારિકા જે ગામ આવેલું છે તેમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત છે તે જેસર તાલુકાની લાગે છે, જ્યારે આ જે વિધાનસભા મત ક્ષેત્ર છે તે સાવરકુંડલાનો લાગે છે, જ્યારે લોકસભાનો જે મત વિસ્તાર છે તે અમરેલીનો લાગે છે. મૂળ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાનું આ રબારિકા ગામ છે. અહીંના તમને પહેલા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ગામ લોકો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે તેને લઈને તાલુકા વિકાસ અધિકારી તેમજ જે મામલતદાર છે તેઓ અહીં પહોંચ્યા છે અને ગામની જે મુશ્કેલી છે તેમને સમસ્યાનો જાણવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. જો એટલા વર્ષોથી આ ગામ લોકો તેમનો પ્રશ્ન પ્રશાસનને અથવા તો રાજકીય નેતાઓને જણાવે છે, પરંતુ જો જે રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ હોય તેમ આ ગામની અંદર મૂળભૂત પ્રાથમિક સુવિધા જ નથી મળતી, જેના કારણે દર વિધાનસભા હોય અથવા તો જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય, દરેક વખતે ગામ લોકોએ ના છૂટકે ગામમાં મતનો બહિષ્કાર કરવો પડે તેવી પરિસ્થિતિ છે. હાલ આ જે મામલતદાર છે તમે દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે તેમના દ્વારા તમામ મુદ્દાઓ છે તે ધ્યાન ઉપર લેવામાં આવ્યા છે અને ખાસ તો તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું. સર, જે પ્રકારે રબારિકા ગામ છે કે જ્યાં પ્રાથમિક સુવિધાથી પીડાઈ રહ્યું છે, જો નેતાઓ એવું કહેતા હોય છે કે ભાઈ થઈ જશે, જ્યારે વહીવટી વિભાગ છે ત્યારે વચનો આપતી હોય છે, પણ ગામને આમાં શું સાહેબ સમસ્યા સર્જાઈ રહી છે તેનો તો ઉકેલ આવી રહ્યો નથી, તો ગામ લોકોને શું કરવાનું છે? સાચી વાત છે. ઘણા લાંબા સમયથી આવા પ્રશ્નો છે. સરપંચશ્રીની પણ રજૂઆત મારી પાસે આવી હતી અને જો આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો મતદાનનો બહિષ્કાર કરશું એવી રજૂઆત પણ એમના દ્વારા મળી છે. એટલે જ અમે આજે હું અને તાલુકા વિકાસ અધિકારી શ્રી ગામ લોકોની મુલાકાતે અને સરપંચશ્રીની મુલાકાતે આવ્યા છીએ. આમાંથી 7 થી 8 મુદ્દાઓ છે, એમાંથી જેટલો પણ અમે અમારા લેવલે નિકાલ થઈ શકે, નિરાકરણ થઈ શકે એવા અમે પ્રયત્નો કરીએ છીએ. આધાર કાર્ડનો પ્રશ્ન છે, ઘણો મોટો છે, આમ લાગે નાનો પણ ખરેખર એ મોટો પ્રશ્ન છે. દરેક ગામ લોકોને નાનામાં નાના પ્રજાજનને પણ એ સ્પર્શતો પ્રશ્ન છે. તો એની પણ મારે હમણાં જ અમારા આરએસી સાહેબ સાથે વાત થઈ છે અને બહુ જ ટૂંકા સમયમાં એ પ્રશ્નનું સોલ્યુશન થઈ જાય એવી સાહેબે પણ ખાતરી આપી છે. એટલે એ પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે. ત્યારબાદ જે અહીંયા ગ્રામ પંચાયત બનાવવાની વાત છે એનું પણ દરખાસ્ત થઈ ગઈ છે, વિભાગમાં પડી છે. ઇલેક્શન પછી લગભગ તરત એ પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે. ત્યારબાદ જે પ્રશ્ન હતો પાણીપત્રકનો, તો પાણીપત્રકની રજૂઆત પણ મારી પાસે આવી. તરત જ અમે તલાટી કમ મંત્રીને વાત કરી અને એની જે પ્રોસેસ કરવાની છે એ પણ અમે શરૂ કરાવી દીધી છે. એટલે આ 3 પ્રશ્નોનો તો અમે તાત્કાલિક નિરાકરણ કરાવી આપશું. પણ એ સિવાયનો જે પાણીનો પ્રશ્ન છે મોટો, કે જે આઝાદીના આટલા વર્ષો પછી પણ આ ગામે પાણી પહોંચ્યું નથી એવી એમની રજૂઆત છે. મહી પરિયેજની જે લાઈન આવવી જોઈએ એ આવી નથી. ગામની ભૌગોલિક પરિસ્થિતિ પણ સારી છે, જો અહીંયા ધ્યાન આપીને કરવામાં આવે તો થઈ જાય એવું છે. પણ આ નીતિ વિષયક બાબત છે, એટલે વિભાગમાં આની દરખાસ્ત યોગ્ય વિભાગ દ્વારા એના ખાતા દ્વારા થવી જોઈએ. એ થઈ છે કે કેમ એ માટે અમે પ્રશ્ન મોકલી આપ્યા છે જે તે સંબંધિત વિભાગને. જો એ થઈ જશે અને 2 દિવસ પછી અમે એક અહીંયા મિટિંગનું પણ આયોજન કરીએ છીએ. સંબંધિત વિભાગોના અધિકારીઓને પણ અહીંયા અમે સાથે રાખી અને એનો ક્યારે અને કેટલા સમયમાં નિકાલ થશે એવી અમે આયોજન કરીએ છીએ. સાહેબ, થઈ જશે અને થશે એમાં ખૂબ મોટો તફાવત છે. જ્યારે સંકલન સમિતિની બેઠક મળતી હોય છે તો ત્યારે તમે આ મુદ્દા લ્યો છો ખરી? ગામ લોકોની રજૂઆત અગાઉ ધ્યાનમાં લ્યો છો ખરી? અગાઉની સંકલન બેઠકમાં પ્રશ્ન રજૂ થયા છે કે કેમ એનો મને ખબર નથી, કારણ કે મારે જો આવ્યાને અહીંયા 2 મહિના જ થયા છે. એટલે સંકલનની બેઠક હવે પછીની જે થશે એમાં ચોક્કસ અમે મુદ્દા લેવડાવશું. હું સામેથી આ રજૂઆત જે છે જ
એટલે લઈ અને એમાં એનું ઝડપથી નિરાકરણ થાય એવા અમે પૂરા પ્રયત્નો કરશું. સાહેબ, જો ગામ લોકો સાથે વાત કરી, જો ચૂંટણીનો બહિષ્કાર કરવો તેનો કોઈ ઉકેલ નથી, પરંતુ જે સમસ્યાથી પીડાઈ રહ્યા છે તો તેને વહેલી તકે તો ઉકેલ આવવો જોઈએ ને. એટલા વર્ષો થઈ ગયા તેમ છતાં રોડની રીકાર્પેટની વાત હોય, ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું, આવા વિવિધ મુદ્દાઓ જે પ્રાથમિક સુવિધા છે તો એ તો મળવો જોઈએ ને સાહેબ, એ પણ નથી મળી રહી. તો પછી ના છૂટકે ગામ લોકો આ પ્રમાણે મતનો બહિષ્કાર કરે એ કેટલું યોગ્ય કહેવાય? ચોક્કસ સાચી વાત છે. જે પ્રાથમિક સુવિધાઓ આપણને મળવી જોઈએ ન મળતી હોય ત્યારે આ અંતિમ પગલું છે. પણ ખરેખર હું ગામ લોકોને એવી અપીલ કરીશ કે આપણે સમજદારીપૂર્વકનું કામ કરીએ. ચૂંટણીનો બહિષ્કાર કરવાથી આ પ્રશ્નો તરત સોલ્વ થઈ જવાના નથી, પણ સારા એવા વ્યક્તિને ચૂંટીએ કે જે આપણા પ્રશ્નોને વાચા આપે અને ઝડપથી એનો નિકાલ કરે. એટલે હું તો તંત્ર વતી એવી અપીલ કરું છું ગામ લોકોને કે તમે ચૂંટણીમાં મતદાનમાં પૂરેપૂરો સહયોગ આપો, પૂરેપૂરો ભાગ લ્યો, વધુમાં વધુ મતદાન થાય અને સારામાં સારા ઉમેદવારને શોધી અને તમે ચૂંટો અને એની પાસે તમે એવી બાંહેધરી લો કે ભાઈ આ અમારા પ્રશ્નોનું પહેલાં પ્રાથમિકતા આપી અને એનું નિરાકરણ કરે. અને અમારા તરફથી તંત્ર દ્વારા પણ રજૂઆત આ તો આવી છે, ન આવી હોય અને અમારા ધ્યાન ઉપર આવે તો પણ અમારે આના નિકાલને પ્રાથમિકતા આપવી જ જોઈએ. અને અમારો પૂરો એવો પ્રયત્ન રહેશે, બંને અધિકારીઓ અમે અહીંયા બેઠા છીએ અને હું ખાતરી આપું છું કે જ્યાં સુધી અમે અહીંયા છીએ અને અમારાથી જેટલો પ્રયત્ન થશે, જે લેવલે અમારે રજૂઆત કરવાની થશે અથવા તો કોઈ પત્રવ્યવહાર કરવાનો થશે તો એ અમે પ્રાથમિકતાથી ફોલોઅપ લઈ અને આના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે એવા અમે પ્રયત્નો કરીશું. સાહેબ, ખાસ કરીને જો જે ગામ છે તેમની નાની નાની સમસ્યાઓ માટે આ પ્રમાણે અમે પણ નથી ઈચ્છી રહ્યા કે ગામ લોકો મતનો બહિષ્કાર કરે, મતદાનનો બહિષ્કાર કરે, પરંતુ જો સત્તાધીશો છે તે કોઈ જાણ કરે છે ગામ લોકો તો તેનું કોઈ સાંભળતું નથી. વહીવટી વિભાગમાં જ્યારે પ્રશ્ન આવે છે તો અટવાઈ જાય છે. વર્ષો પછી જો એની એ જ સમસ્યા, મૂળભૂત સમસ્યાના કારણે ગામ લોકોએ આ પ્રમાણે મતદાનનો બહિષ્કાર કરવો પડે, તો તમે અત્યારે જે ગામ લોકોની સાથે ચર્ચા કરી છે, તમે એવી બાહેધરી ગામ લોકોને આપી શકો છો ખરી કે આ પ્રશ્નો છે તે એટલા સમયની અંદર અમે મોટા ભાગે સોર્ટ આઉટ કરી લેશું? અમારા ડિપાર્ટમેન્ટને લગત જે પ્રશ્નો છે, માનો કે મહેસૂલ વિભાગ અથવા તો પંચાયત વિભાગ, એમાં અમારે જે પ્રોસેસ કરવાની છે અમારા લેવલથી અમે કરી દીધી છે. છતાં અમે ઉપરના લેવલે પણ રિક્વેસ્ટ કરશું અમારા અધિકારીઓને કે સાહેબ આ પ્રશ્ન ઝડપથી પૂરો થાય. અને એમને પણ મેં વાત કરી છે અને સાહેબે પણ એવી બાંહેધરી આપી છે કે ભાઈ આપણે શોર્ટ આઉટ બને ત્યાં સુધીમાં લગભગ ઇલેક્શન પહેલાં આ પ્રશ્ન પૂરો થાય આધાર કાર્ડનો, એ અમારો પ્રયત્ન રહેશે. પણ બીજા જે ડિપાર્ટમેન્ટ છે કે જેની હું બાંહેધરી નથી આપી શકતો, કોઈ અધર ડિપાર્ટમેન્ટની બાંહેધરી હું કેવી રીતે આપી શકું, તો હું બાંહેધરી નથી આપતો. પણ હા, એટલું હું ચોક્કસ કહીશ કે મેં સમય મર્યાદામાં બને એટલા ત્વરાથી એ પ્રશ્નોનો નિકાલ થાય એવી રજૂઆત અમે જ્યાં સુધી કરી શકશું ત્યાં સુધી અમે કરશું. અમારાથી નહીં થાય તો અમારા ઉપરી અધિકારીને અમે કહીશું કે સાહેબ આપના લેવલથી આપ એ અધિકારીઓને કહો કે આ કાર્યવાહી કરે. સાહેબ, જો ગામડું હોય છે તેનાથી વિકાસની શરૂઆત થતી હોય છે, પણ રબારિકા ગામની તમે પરિસ્થિતિ તો જુઓ, બરાબર. એટલો સમય થયો તેમ છતાં પ્રાથમિક સુવિધાથી ઝંખી રહ્યું છે. જો 500 જેટલા ગામ લોકો અહીં રહેતા હતા, એ લોકોએ ના છૂટકે હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે, ત્યારે તમે અત્યારે અહીંયા પહોંચ્યા છો અને વિવિધ મુદ્દા જાણ કરી રહ્યું. જો અગાઉ આ મુદ્દે છે કદાચ વહીવટી વિભાગ દ્વારા ધ્યાન આપવામાં આવ્યું હોત તો કદાચ આવી પરિસ્થિતિ બને ખરી? ના, ચોક્કસ આ નિવારી શકાયું હોત. પણ જે હવે સમય વયો ગયો, આજના સમયે આપણે જે કરી શકીએ છીએ એમાં બને એટલી ત્વરાથી આ પ્રશ્નોનું નિરાકરણ થાય એવી હું અપેક્ષા રાખું છું. ગામ લોકોને પણ હું ખાતરી આપું છું કે ભાઈ અમારા તરફથી જે કંઈ કાર્યવાહી કરવાની થશે એ બનતી ત્વરાએ કરી અને આપણે આનો પ્રશ્ન સોલ્યુશન થાય એવું પ્રયત્ન કરશું. અચ્છા, આપણી સાથે અહીં તાલુકા વિકાસ અધિકારી જે TDO છે તેમની સાથે વાત કરશું. સર, જો તમે ગામની સમસ્યા જાણી, તમે ઉકેલ લાવવા માટે કેટલા પ્રયત્ન કરશો અને કેટલા સમયની અંદર આનું સોર્ટ આઉટ થાય તેવા પ્રયત્ન કરશો ગામ લોકોના પ્રશ્નો? જો પંચાયત વિભાગના જેટલા પ્રશ્નો હતા, 3 પ્રશ્નો હતા, એ જે સંબંધિત સત્તાધિકારી છે એને મોકલી દેવાયા છે. સર્જરિત ગ્રામ પંચાયતનો પ્રશ્ન હતો, એ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દ્વારા વિકાસ કમિશનર સાહેબની કચેરીમાં મોકલાઈ ગયો છે અને ઇલેક્શન પૂરું થાય છે એટલે ઓલમોસ્ટ લગભગ મંજૂર થઈ જાય છે એટલે કામ શરૂ થઈ શકશે. પછી જે સાવરકુંડલામાં સમાવવા બાબતનો પ્રશ્ન હતો એમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બંનેએ ઠરાવ કરી દીધા છે અને કલેક્ટર ઓફિસમાં એ જતું રહ્યું છે. ત્યાંથી પણ ફોલોઅપ લઈને ઝડપથી જતું રહે એવા પ્રયત્નો કરવામાં આવશે. એક પાણીપત્રકનો પ્રશ્ન હતો, એ પણ ઓલમોસ્ટ કમ્પ્લીટ થવા ઉપર છે એટલે પંચાયત વિભાગ રિલેટેડ બધા પ્રશ્નો ઓલમોસ્ટ સોલ્વ થઈ ગયા છે. સાહેબ, જો ગામ લોકોનો આક્ષેપ છે કે તેઓ કાગળિયા લખી થાકે છે પણ કાંઈ થતું નથી, પછી પાછો આગળ ફરી એને પ્રશ્ન આવીને ઊભો રહી જાય છે. કારણ કે દર વખતે કાગળ લખે અને રજૂઆત કરે, પછી પ્રશાસન સાંભળે ન સાંભળે, રાજકીય વ્યક્તિઓ સાંભળે ન સાંભળે, તો ગામ લોકોને કરવાનું શું સર આમાં?
અને ઓલમોસ્ટ પ્રશ્નો આજે આપણા ડિપાર્ટમેન્ટ રિલેટેડ છે એ પૂરા થઈ ગયા છે અને અમારો પ્રયત્ન એવો રહેશે, મારો અને મામલતદાર સાહેબનો સંયુક્ત, કે ઝડપથી બને એટલી ત્વરાથી અમારાથી જેટલા પ્રયત્નો બનશે એટલું પૂરું કરીને ગામ લોકોના મહત્તમ પ્રશ્નો સોલ્વ થઈ જાય. સાહેબ, તમને અંતિમ સવાલ પૂછવા માંગીશ, સીધો જવાબ ખાલી સર, કે તમે ઝડપથી કાર્યવાહી કરશો તેવી બાહેધરી આપો છો, પણ એ નિર્ધારિત સમય નક્કી છે ખરી? કેટલો દિવસ? 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ? અમારા લેવલની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી અમે ક્લિયર કરી દીધું છે. અમારા લેવલથી ઉપલા લેવલે અમે રિક્વેસ્ટ કરી શકશું કે ઝડપથી પૂરું થાય, મહત્તમ પ્રયત્નો, એટલે ઇલેક્શન સુધીમાં અથવા તો ઇલેક્શન પતે એટલે બનતી ત્વરા એ પૂરું થાય એવા અમારા મહત્તમ પ્રયત્નો રહેશે. જે પ્રમાણે વહીવટી વિભાગ છે તેમના દ્વારા રબારિકા ગામની અંદર જે મૂળભૂત સુવિધા નથી તેને લઈને તેઓ કામગીરી તો કરી રહ્યા છે, પરંતુ રબારિકા ગામ છે તેમાંથી લોકો માઇગ્રેટ કરી રહ્યા છે, એટલે કે આ ગામ છોડી અને જતું રહેવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. નથી વિધાનસભાના કોઈ ધારાસભ્ય છે એ પણ ધ્યાન આપતા નથી, જે અહીંના સાંસદ છે તે પણ ધ્યાન નથી આપતા. ગામ લોકોનું એવું કહેવું છે કે તેમને મતદાનનો બહિષ્કાર નથી કરવો પડતો, પણ જે વહીવટી વિભાગ અથવા તો જે સ્થાનિક પ્રતિનિધિ છે તેઓની વાત સાંભળી રહ્યા નથી, એટલા માટે ના છૂટકે તેઓએ આ જે મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવો પડે છે. ત્યારે આ જે મૂળભૂત સુવિધાથી ઝંખી રહેલું રબારિકા ગામને હવે વહીવટી વિભાગ કે પછી જે રાજકીય નેતા છે તે ધ્યાનમાં લે છે કે નહીં તે આવનારા સમય જ બતાવશે. પરંતુ જો આ પ્રમાણે ભાવનગર જિલ્લાની અંદર આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો સરકાર માટે પણ ખૂબ શરમજનક કહી શકાય.